સવારમાં 3 વાગે ઉઠીને 4 વાગે નીકળી ગયો હતો. પહોંચી ગયો તો વાસદ ચોકડીએ. એટીએમ માં જઈને 2-3 કરોડ રૂપિયા કાઢી લીધા. પહોંચી ગયો તો પેટ્રોલ પંપે જઈને પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી દીધી. પૈસા આપીને પાવતી લઈને નીકળી ગયો હતો. સવારમાં પહોંચી ગયો તો સેગવા. 1 કપ ચા લીધો ને ક્રેકજેક બિસ્કિટ નું પેકેટ લીધું. ચા અને બિસ્કિટ ખાઈને પહોંચી ગયો તો કાંટે. વજન કરાવીને આગળ જાય તો ઠંડુ પાણી આવતું હતું. ઠંડુ પાણી જોઈને મેં પણ 2 બોટલો પાણીના ભરી લીધા. ફાઇનલી પહોંચી ગયો તો વાડીએ. વાડીમાં કટિંગ ચાલુ થઈ ગયું હતું. મજૂર હતા ઓછા એટલે 200 ની સ્પીડે પેકિંગ કરવા હું પણ બાટકી પડ્યો. આપ જોઈને મારું પણ દિમાગ ગરમ થઈ ગયું. લોહે કો લોહા કાઢતા હે. વાડીવાળા ભાઈ ચાલ્યા હતા તો બરાબર ની ચા પીધી 1 કપ. ચા પીને પાછું પેકિંગ ચાલુ કરી દીધું. ફાઇનલી પેકિંગ નું કામ પૂરું થઈ ગયું હતું. હું બેઠો ગાડી એમને સુખદેવ બેઠો એક્ટિવા ઉપર. આગળ જતા રસ્તામાં એક છોટા હાથી ફસાઈ ગયું હતું. મારા બધા ફાઈટરો ઉતરીને છોટા હાથીને ધક્કો માર્યો. છોટા હાથી ફટાક બહાર નીકળી ગયું. છોટા હાથી કાઢીને પહોંચી ગયો તો સેગવા જઈને ખાધી પાવભાજી કેમ કે લાગી હતી ભૂખ. પાવભાજી ખાઈને નીકળી ગયો તો પહોંચી ગયો તો વડોદરા ફ્રૂટ માર્કેટમાં કારણ કે મારા ભાઈબંધને લેવાનું હતું ફ્રૂટ. પહેલા લીધા દાડમ ને પછી લીધા સફરજન ને પછી લીધી કેરી પછી લીધી કીવી. બધું ફ્રૂટ લઈને પહોંચી ગયા હતા દુકાને. ગાડી ખાલી થતી ત્યાં તો આવી ગયો તો મોટો થઈને ગલાસ શેરડીનો રસ પીને હેલિકોપ્ટરનો 8મો ગેર પાડીને નીકળી ગયો તો ઘરે જવા માટે. ઘરે જઈને જોયું તો આર્યન બીમાર હતો. લઈ ગયો તો એને દવાખાનામાં. મંગળ ગ્રહના રાસ્તે ઘરે જતો તો સમય મળી ગાયો ઉભો થઈ ગયો. ઘરે જઈને ફ્રેશ થઈ ગયો. ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલની લિંક બાયોમાં આપી છે. હવે મારા કલેજાને સબસ્ક્રાઇબ કરી લેજો.